નમસ્કાર મિત્રો, હું પાર્થ મોડ આપણા ગ્રુપની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પહેલી વસ્તુ તો એ કે હવે આપણને પહેલા કરતો થોડો વધારે સમય મળી રહેશે, કારણ કે હમણાં એવા ન્યૂઝ મળ્યા છે કે જે એક્ઝામ છે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એ ફેબ્રુઆરીની અંદર અર્લી અથવા તો લેટ એની અંદર આ એક્ઝામ કન્ડક્ટ થઈ રહી છે. તો મિત્રો સારો ફાયદો એ મળશે કે તમને સારી એવો સમય મળી રહેશે ટેકનિકલ માટે. સાથે સાથે ઘણી પણ ભરતીઓ બીજી છે, હેડ ક્લાર્કની ભરતી છે, વાયરલેસ પીએસઆઈ સિવાય તમે જુઓ તો પીએસઆઈ જનરલ, પીએસઆઈ કોન્સ્ટેબલ અને સાથે બિન સચિવાલયની પણ એક્ઝામ આવી છે. મિત્રો, ઘણા બધા લોકો તૈયારી કરો છો. મારો બધાનો એક જ ઉદ્દેશ છે કે 2022ની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટના જમાઈ થઈ જાય અને સાથે સાથે જેમના મેરેજ બાકી છે એમના મેરેજ પણ થઈ જાય. કારણ કે ઓબ્વિયસલી જો તમને સારી ગવર્મેન્ટ જોબ મળી છે તો હાલ છે ને નોકરી હોય તો છોકરી મળી જશે. તો મિત્રો એક બીજો એક એ પણ વાત કરવી છે કે એક વસ્તુ એ પણ યાદ રાખજો કે આવી જ ભરતીનો ટાઈમ 2016ની અંદર હતો. 2016ના પછી તરત ઇલેક્શન ટાઈમ હતો 2017. 2016ની અંદર હું તમને ભરતીની વાત કરું તો 2016ની અંદર સિનિયર ક્લાર્ક, પછી એની સાથે કોન્સ્ટેબલની પરીક્ષાઓ હતી, કોન્સ્ટેબલની સાથે પીએસઆઈ હતી, જેન પછી ઘણી બધી ક્લાસ 3ની પરીક્ષાઓ હતી, સર્વેયરની, સિનિયર સર્વેયરની, ડીવાયએસઓ, ઢગલો 2016ની અંદર એક્ઝામ હતી. 2017ની અંદર ચૂંટણી હતી અને 2017 પછી હું માનું છું ત્યાં સુધી કોઈ મેજર ભરતી હજી સુધી આવી નથી, સિવાય કે હાલ જે ચાલુ હોય એ. એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, 2022માં જો નિમણૂક પત્ર નહીં મળે ને તો પછી ફરી 5 વર્ષ સુધી દુષ્કાળ આવવાની સંભાવના 100% છે. એટલે જે પણ એડીજીઓટીનું મહેનત લગાવી હોય એ આ 1 મહિના 2 મહિના કે આ વર્ષમાં લગાવી લેજો. એ આ વર્ષ પણ નથી કહેતો, કારણ કે ઓલરેડી નોટિફિકેશન બધી એક્ઝામોના આવી ગયા છે અને 1 by 1 એક્ઝામ કન્ડક્ટ થઈ રહી છે. તો મિત્રો હું તમને આ એક એવું નથી કે માત્ર એક્ઝામ પૂરતો જ છું, હું તમારા માટે મારાથી બનતા પ્રયત્ન કરીશ. આપણા ગ્રુપની અંદર વાયર મેથ્સ અને રીઝનિંગ સાથે જે પણ મારી જોડે નોલેજ હશે એવું બધું જ શેર કરતો રહીશ. પણ સાથે સાથે મિત્રો મને પણ ફીડબેક આપતા રહેજો કે મારું કામ કેવું છે, મારા અંદર કયા સજેશન છે, કારણ કે તમારાથી હું શિક્ષક છું અને મારાથી તમે છો. તમને કઈ વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછજો, કોઈ સારું લાગે ખરાબ લાગે જે પણ હોય મિત્રો મને ફીડબેક આપતા રહેજો. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે 8085ના પિન ડાયાગ્રામ એના પહેલા એના આર્કિટેક્ચર વિશે જોયું હતું. આજે મિત્રો આપણે એના ડેટા ટ્રાન્સફર વિશે જોઈએ. હવે મિત્રો આપણે શિફ્ટ થઈ ગયા છીએ ભણવા વિશે. ભણવાની અંદર પણ યાદ રાખજો, ટેકનિકલ ઓપરેટર અને વાયરલેસ પીએસઆઈ બંનેની અંદર 8085ના પોઈન્ટ્સ છે અને પીએસઆઈ ના લાસ્ટ પેપરની અંદર ઇન્સ્ટ્રક્શન ઉપરથી એક ક્વેશ્ચન પણ 1 થી 2 પૂછેલા છે. હવે મિત્રો એક વસ્તુ સમજી લો, એ વખતે ફક્ત 35 માર્ક્સનું જ વેઇટેજ હતું અને એની અંદર પણ 2 માર્ક્સનો ઇન્સ્ટ્રક્શન હોય તો અત્યારે તો 80 માર્ક્સનું છે ટેકનિકલ અને 100% ટીઓ અથવા તો વાયરલેસ એની અંદરથી મિનિમમ 4 થી 5 માર્ક્સના ક્વેશ્ચન આ આપણા પેપરની અંદર માઇક્રો પ્રોસેસરના રિલેટેડ 100% હોવાના. કારણ કે આની અંદર કોઈ મેથ્સ કે એવું કોઈ લોજિક નથી, સીધા શોર્ટ ક્વેશ્ચન જો તમારી અન્ડરસ્ટેન્ડિંગ હશે તો આપી શકશો. અને ઇન્સ્ટ્રક્શનો મિત્રો 100% પૂછાય એવી મને આશા છે. તો સૌથી 5 પ્રકારની ઇન્સ્ટ્રક્શનના સેટ અને ડેટા ટ્રાન્સફર ગ્રુપ, એના પછી એરિથમેટિક ટ્રાન્સફર, પુશ પુલ ઇન્સ્ટ્રક્શન, મશીન સાયકલ્સની ઇન્સ્ટ્રક્શન, એ બધા ટાઈપ્સ હતા. તો એના પહેલા નંબરની છે ડેટા ટ્રાન્સફર ગ્રુપ. એની ઇન્સ્ટ્રક્શનો કઈ કઈ છે એના વિશે સમજીએ. તો મિત્રો પહેલી ઇન્સ્ટ્રક્શન છે MVI-A32H. આ ઇન્સ્ટ્રક્શન મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ભણેલા છે અને લાસ્ટ ટાઈમના પેપરની અંદર પણ આવેલી છે. આ એટલે શું સમજવાનું? ઇમિડિયેટ મોડ. ઇમિડિયેટલી એ એટલે એક્યુમ્યુલેટર અને 32 એટલે એ ડેટાનું નામ આપ્યું છે. 32H ડેટા જે છે એને ઇમિડિયેટલી એક્યુમ્યુલેટરની અંદર લાવો. જેવી રીતે લગ્ન કરવાની, લગ્નની હાલ સીઝન છે, કન્યા પધરાવો સાવધાન, એવી રીતે 32H નો જે ડેટા છે એ 32H ના ડેટાને ઇમિડિયેટલી એટલે તુરંત જ
કઈ જગ્યાએ મોકલવાનો છે? એક્યુમ્યુલેટર ની અંદર મોકલવાનો છે. ક્લિયર મિત્રો? આ પહેલી ઇન્સ્ટ્રક્શન ઈઝીલી સમજાઈ ગઈ. હવે કોઈ પણ ઇન્સ્ટ્રક્શનમાં આઈ દેખાય એટલે ઇમિડિયેટ શબ્દ વાપરવાનો. અહીંયા બે મિત્રો સ્પેલિંગ ઉપર ના જતા, કારણ કે સ્પેસ ઓછી હતી એટલે સ્પેલિંગમાં મિસ્ટેક હોઈ શકે. LXI અહીંયા જો A 1 2 3 4 H B આવશે. એ નહીં આવે ક્યારે. LXI સાથે એ ક્યારેય નહીં આવે. એનું કારણ કહું, X દેખાય મિત્રો, જો આ ટેકનિક છે. આ વસ્તુ કોઈ નહીં સમજાય, ગમે તેટલા ઓપ્શન તો બી નહીં સમજાય. X આવે ને એટલે રજિસ્ટરની પેર આવે. BC પેર, DE પેર અને HL પેર. તો અહીંયા B એટલે કે BC પેર આખી ગણવાની છે. ભલે એને C ના લખ્યો, પણ B દેખાય એટલે BC પેર ગણવાની છે. શું કીધું છે? LXI એટલે લોડ ડેટા ઇમિડિયેટલી. કયો ડેટા ઇમિડિયેટલી લોડ કરવાનો છે? 1 2 3 4 એક લોકેશન ઉપર 1 2 3 4 ઉપર કયો ડેટા છે? 92 જે છે. તો એ એમાં કઈ જગ્યાએ લોડ કરવાનો છે? BC પેર ની અંદર. તો લોડ ડેટા ઇમિડિયેટલી ઇનટુ કયા પેર ની અંદર? BC પેર ની અંદર. 1 2 3 H ઉપરના જે ડેટા લોકેશન નો છે એને BC પેર ની અંદર લોડ કરવાનો. મૂવ ઇન્સ્ટ્રક્શન દેખાય મિત્રો. મૂવ ની અંદર મૂવ અને કોપી બંને લખ્યું હોય. ફોર એક્ઝામ્પલ તમને આપું છું કે મૂવ AB, તો આની અંદર પહેલો આન્સર ટીક કોપી વાળો કરવાનો. કોપી ડેટા ઓફ B રજિસ્ટર ઇનટુ A. અને બીજું આપ્યું છે કે મૂવ ડેટા ઓફ B into A. આવું નજીક નજીકનું તો નહીં આપ્યું હોય, પણ મે બી પોસિબિલિટી બને. તો મૂવ હોય એટલે કોપી કરવાનું કહે છે ડેટા. તો પહેલા કોપી વાળો આન્સર મિત્રો સિલેક્ટ કરવાનો રહેશે. ક્લિયર? તો મૂવ AB ઉપર જઈએ. તો મૂવ AB શું કહે છે કે આ A એક્યુમ્યુલેટર, B એટલે B રજિસ્ટર. તો B રજિસ્ટર ના જે ડેટા જે છે એને કોપી કરી દો. શેની અંદર કોપી કરી દો? તો એક્યુમ્યુલેટર ની અંદર કોપી કરી દો. ક્લિયર મિત્રો? નેક્સ્ટ મૂવ AM. M મિત્રો દેખાય ને એટલે HL પેર સમજવાનું. કઈ પેર સમજીશું મિત્રો? L દેખાય તો HL પેર. HL પેર ઉપરનો જે ડેટા છે, ફોર એક્ઝામ્પલ કે H ઉપર 1 2 છે અને L ઉપર 3 4 છે. તો આને કમ્બાઈન કરીએ તો 1 2 3 4 H. તો 1 2 3 4 નો જે ડેટા છે એને એક્યુમ્યુલેટરમાં મૂવ કરવાનો. પણ હાલ આપણે ઇન્સ્ટ્રક્શન માટે સમજીએ તો M એટલે મેમરી નથી. એમને તમને કન્ફ્યુઝ કરવા કહેશે કે મેમરીનો ડેટા એક્યુમ્યુલેટરમાં ખસેડો. એવું નથી કીધું. શું કીધું છે કે કોપી ડેટા ઓફ HL pair into accumulator. M એટલે HL pair. આ મગજમાં ફિટ કરી રાખો. MVI B23H. આ મિત્રો હોમવર્ક ની અંદર છે. MVI ઇન્સ્ટ્રક્શન ઓલરેડી સમજાય છે. હવે તમારે આનો આન્સર મને દરેક એક ગ્રુપના દરેક વિદ્યાર્થી કમ્પલસરી આપવાનો છે. નહીં તો એના માટે કઈ પેનલ્ટી શિક્ષા વિચારીશું કાલ સાંજ 6 વાગ્યા સુધીમાં. લોડ અને સ્ટોર ઇન્સ્ટ્રક્શન જે છે, તો લોડ ઇન્સ્ટ્રક્શન મેમરી રીડ કરવા માટે યુઝ થાય છે અને સ્ટોર ઇન્સ્ટ્રક્શન મેમરીમાં રાઇટ કરવા ઇન્સ્ટ્રક્શન યુઝ થાય છે. ધારો કે LDA આ છે ને મિત્રો ડાયરેક્ટ પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે. આપણે 5 પ્રકાર જોયા હતા. ઇમિડિયેટ ઇન્સ્ટ્રક્શન, ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન, ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન. તો આ જે છે ને ડાયરેક્ટ પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે. શું કીધું છે કે 1 2 3 4H. તો 1 2 3 4H ઉપર કયો ડેટા છે? 92H ડેટા છે. એને કઈ જગ્યાએ લોડ કરવાનો છે? એ દેખાય એટલે એક્યુમ્યુલેટર મગજ ફિટ કરી દેવાનું. તો લોડ ડેટા ઓફ 1 2 3H into accumulator. ક્લિયર? આમાં ઉલટું કીધું છે. S એટલે સ્ટોર ધ ડેટા ઓફ accumulator into 1 2 3
ફોર એચ એટલે કે એક્યુમ્યુલેટરનો જે ડેટા છે, એક્યુમ્યુલેટરનો જે ડેટા છે એ ડેટાને કઈ જગ્યાએ મોકલો? 1 2 3 4 ના લોકેશન પર મોકલી દો. એક્યુમ્યુલેટર જોડે મારી તો આ એક્યુમ્યુલેટર છે, તો એક્યુમ્યુલેટર જોડે જે ડેટા છે એને મોકલી દો 1 2 3 4 ઉપર મોકલી દો. ક્લિયર? ફરીથી મિત્રો xi, x એટલે શું યાદ રાખવાનું? રજિસ્ટરની પેર. b છે તો કઈ પેર આવશે? તો bc પેરનો જે ડેટા છે એ ડેટાને કઈ જગ્યાએ લોડ કરવાનો છે? a એટલે શું દેખાય? એક્યુમ્યુલેટરમાં લોડ કરવાનો છે. s આવી સ્ટોર કરવાનો છે. શું કહેવા માંગે છે? એક્યુમ્યુલેટરનો જે ડેટા છે, તો એક્યુમ્યુલેટરનો જે ડેટા છે એને કઈ જગ્યાએ સ્ટોર કરવાનો છે? તો bc પેર ઉપર. તો bc પેર ઉપર કોઈ લોકેશન આપ્યું હોય તો એના ઉપર bc પેર ઉપર કોઈ પર્ટિક્યુલર લોકેશન તો હશે ને. LHLD લોડ HL પેર કીધું છે. HL જો LD એટલે લોડ અને HL પેર. HL પેર ની અંદર કયો ડેટા લોડ કરવાનો છે? તો 1 2 3 4 ઉપર લોડ HL પેર of load 1 2 3 4 H data into HL pair. તો કઈ જગ્યાએ ડેટાને લોડ કરવાનો છે? HL પેર ની અંદર. કયો ડેટાને મૂવ કરવાનો છે? 1 2 3 4. અહીંયા જો 1 2 3 4 ઉપર કેટલો છે? 92. હવે મિત્રો એક બીજો પ્રશ્ન જુઓ. H અને L બે ભેગા રજિસ્ટર છે, તો H ઉપર કયો ડેટા જાય અને L ઉપર કયો ડેટા જાય? તો યાદ રાખવાનું છે H અને L. આ મિત્રો સમજો, આમાંથી MCQs બની શકે છે. H એટલે હાઈ એટલે મોટો, L એટલે લિટલ એટલે નાનો. તો આપણને 1 2 3 4 દેખાય છે અને એની સાથે 1 2 3 5 બંનેમાંથી નાનું કોણ? 1 2 3 4. તો નાના ઉપર 1 2 3 4 H L પેર ની અંદર કયો ડેટા જશે? તો 1 2 3 4 નો ડેટા. કયો 1 2 3 4 નો ડેટા છે? 92. તો 92 H જે ડેટા જે છે એ L પેર L ની અંદર જશે. મોટું કોણ છે? 1 2 3 5 સિક્વન્સમાં જોવાનું. એના પછી H ની અંદર કયો ડેટા જશે? 1 2 3 5 નો ડેટા જશે. કેટલો છે? 22 H. તો આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરીશ ને તો HL પેન ની અંદર કેટલો ડેટા દેખાશે? તો કયો ડેટા દેખાશે? H ની અંદર દેખાશે 20 અને L ની અંદર દેખાશે 92. ક્લિયર? એનાથી ઉલટું મિત્રો સ્ટોર data of HL pair into 1 2 3 4 H. એટલે કે HL પેર નો જે ડેટા છે એને મોકલી દો. એમાં મોકલી દો 1 2 3 4 લોકેશનમાં. હવે H અને L બંને પેર છે, તો L પેર નો ડેટા કઈ જગ્યાએ જશે? તો 1 2 3 4 ના લોકેશન પર જશે અને H પેર નો ડેટા 1 2 3 5 ના લોકેશન ઉપર જશે. મેં કીધું એમ L સાથે નાનું લેવાનું, H સાથે મોટું લોકેશન લેવાનું. ક્લિયર મિત્રો? છેલ્લી ઇન્સ્ટ્રક્શન છે એક્સચેન્જ લોકેશન. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન જે એક્સચેન્જ કે ને એટલે DE અને HL પેર ની વચ્ચે ડેટા એક્સચેન્જ થઈ જાય. એક્સચેન્જ મતલબ કે આપણે નથી કે બે પેનો ચલો એક્સચેન્જ કરવી છે, લાલ લીલી છે, મારી જોડે લાલ હોય તો હું લીલા નાખું, લીલો હોય એ લાલ મને આપે. તો સેમ વસ્તુ એક્સચેન્જ નો મીનિંગ છે કે ડેટાને એક DE પેર નો ડેટા જે છે એ HL પેરમાં જશે અને HL પેર નો ડેટા જે છે એ DE પેરમાં જશે. તો મિત્રો આ એક શોર્ટ એક ડેટા ટ્રાન્સફર ગ્રુપનો વિડિયો હતો. ફરીથી જુઓ. MVA એટલે ડેટાને મૂવ કરવાનો છે એક્યુમ્યુલેટરમાં, ઇમિડિયેટલી મૂવ કરવાનો છે. શબ્દ ખાસ હોવો જોઈએ ઇમિડિયેટ. 32 લોકેશન નહીં, આ 32 પોતે ડેટા છે એ 32 ને એક્યુમ્યુલેટરમાં યુઝ કરવાનો છે ઇમિડિયેટ. LXI એટલે ફરીથી ઇમિડિયેટ પણ X યુઝ થાય એટલે રજિસ્ટર. કયા રજિસ્ટરમાં મૂવ કરવાનો છે? BC રજિસ્ટરમાં. કયો ડેટા મૂવ કરવાનો છે? 1 2 3 4 ડેટા મૂવ કરવાનો છે. મૂવ એટલે કોપી. B રજિસ્ટરનો ડેટા છે અને A એટલે એક્યુમ્યુલેટરમાં કોપી કરો.
મૂવ એમ એટલે મેમરી નહીં, એમ એટલે HL પેર. HL પેર ની અંદર જે ડેટા છે એને એક્યુમ્યુલેટર ની અંદર મૂવ એટલે કોપી કરો. આ મિત્રો કમ્પલસરી હોમવર્ક કરવાનું છે. લોડ ઇન્સ્ટ્રક્શન એટલે LD દેખાય ને તમને એટલે મેમરી માંથી કોઈ ઇન્સ્ટ્રક્શન વાંચશે, અને સ્ટોર કે ને એટલે મેમરી ની અંદર ઇન્સ્ટ્રક્શન મોકલશે. તો જો LD એટલે કે લોડ એક્યુમ્યુલેટર એટલે કે 1 2 3 4 લોકેશન ઉપરથી જે મેમરી 1 2 3 4 ઉપરના એડ્રેસ ઉપર જે ડેટા છે 92 ડેટા એને કઈ જગ્યાએ મોકલશે? એક્યુમ્યુલેટર ની અંદર મોકલશે. STA એટલે કે એક્યુમ્યુલેટર ની અંદર જે ડેટા છે એને કઈ જગ્યાએ મોકલશે? ધારો કે એક્યુમ્યુલેટર ની અંદર હાલ 50H ડેટા છે, તો 50H ડેટા ને કઈ જગ્યાએ મોકલશે? 1 2 3 4 ઉપર. એટલે આ ઇન્સ્ટ્રક્શન યુઝ કરો તો અહીંયા કેટલા આવે દેખાય? 50H દેખાય. તો મિત્રો જસ્ટ એક્ઝામ્પલ છે. તો LDAX B, X દેખાય એટલે શું સમજવાનું મિત્રો? રજિસ્ટર. B એટલે BC રજિસ્ટર, D લખ્યો હોત તો DE રજિસ્ટર, બરાબર છે. તો X એટલે શું કહેવા માંગે છે કે BC રજિસ્ટર, PC પેર ઉપરનો જે ડેટા છે એને એક્યુમ્યુલેટર ની અંદર લોડ કરો. સ્ટોર શું કહેવા માંગે છે કે S એટલે કે સ્ટોર કરો. કોનો ડેટા સ્ટોર કરો? એક્યુમ્યુલેટરમાં. શેમાં સ્ટોર કરો? BC પેર ની અંદર, બરાબર છે. તો એક્યુમ્યુલેટર ઉપર જે ડેટા છે એને BC પેર ઉપરના લોકેશન ની અંદર ટ્રાન્સફર કરી દો. LHLD લોડ HL પેર, લોડ HL પેર 1 2 3 4H શું કહેવા માંગે છે કે 1 2 3 4 ઉપર જે ડેટા છે એ ડેટાને HL પેર ની અંદર ટ્રાન્સફર કરો, કોપી કરો. પણ 1 2 3 4 અને અહીંયા H અને L બે પેર છે, તો 1 2 3 4 નો જે ડેટા છે એ L એટલે નાના L રજિસ્ટરમાં જશે, અને એના પછી કોણ આવે તો 1 2 3 5 એના ઉપરનો ડેટા જે છે એ H રજિસ્ટરની અંદર ટ્રાન્સફર થશે. એ જ રીતે SHLD12 એટલે કે HL પેરનો જે ડેટા છે એ 1 2 3 4 ની અંદર ટ્રાન્સફર કરો. આમાં 1 2 3 4 માંથી HL માં જાય, આમાં ઉલટું HL માંથી 1 2 3 4 માં જાય. પણ કહેવા શું માંગે છે કે HL પેરનો જે ડેટા છે એને 1 2 3 4 માં મોકલું તો H અને L બે પેર છે, તો L નો જે ડેટા છે એ 1 2 3 4 માં જશે, અને H નો જે ડેટા છે એ 1 2 3 5 ની અંદર જશે. છેલ્લી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન. એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન શું કહેવા માંગે છે કે DE પેર નો ડેટા છે એને HL પેર ની અંદર મોકલી દો, અને HL પેર નો જે ડેટા છે એને DE પેર ની અંદર મોકલી દો. તો મિત્રો આ એક ઇમ્પોર્ટન્ટ છે. ડેટા ટ્રાન્સફરની ઘણીવાર MCQs પૂછાય છે. માઇક્રોપ્રોસેસર ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એના બારીકાઈથી મિત્રો ઝીણામાં ઝીણી વસ્તુ પણ આપણે લોકેશન ઇન્ટરપ્ટ સાથે કવર કરી છે. એના મેક્સિમમ MCQs ટ્રાય કરીશું આપણે, અને સાથે સાથે ખૂબ જ ઝડપી બીજી ઇન્સ્ટ્રક્શનો પણ બતાવીશું. તો આજે આટલું જ રાખીએ મિત્રો. જય હિન્દ.